જો કલેજ આવી ગયો છું કુંવરજાની ઉપર મસ્ત મજાનું વાતાવરણ છે, ઠંડો પવન આવે છે, શિયાળો છે એટલે જો નીચે કપા તમને જોવા મળે છે. જો બે મોરલા માથા ઉડી ગયા છે, કોણ લઈ ગયું કોણ ખબર. એક મોરલો આખો છે ને બે બીજા મોરલા છે એ નાના નાના છે. તો આવું કાંક વ્યૂ છે. જો મસ્ત મજાનો ઠાર પડે. જો પેલી બાજુ તળાવ છે, તમને ઝૂમ કરીને દેખાડો. જો જળજળી આવી ગયા પણ એડજસ્ટ કરી લેજો. હાલો મિત્રો, આ કંઈ મિની વ્લોગ હતો અને તમને ખાલી સબૂત દેખાડો હતો જે છે એને તમને દેખાડો. એટલી ઉત્સાહ છે, એટલી ઉત્સાહ છે ભાઈ. હજી તમને હેઠ જઈને દેખાડું કેવી ઊંચાઈ છે અને કેવું કેરી છે બરોબર. હેઠે થોડુંક છે ડરાવનું, બીક લાગે એવું. કેમ છતાં તમને દેખાડું કેવું છે કેવું નહીં. બધું જો આવે સબૂત હશે મસ્ત વ્યૂ આવે છે. જો પેલી બાજુ કેનિશભાઈ ને વિશાલભાઈ ને બધા કસરત કરતા હતા, હું હતો ત્યારે. અત્યારે કરતા હોય કે ન કરતા કોઈ ખબર નહીં, પણ અત્યારે હું થોડી કસરત કરીને આવીને એટલે શ્વાસ ચડી ગયો છે. તેમ છતાં આપણે જે છે વ્લોગ બનાવવા આવી ગયા છીએ. વ્લોગ તો કારણ કે બનાવવા છે બરાબર. વ્લોગ તો જે ટોપિક મળે એ સ્કેરી આનું કાંઈક થંબનેલમાં નામ આવી દેવું પડશે. આનું નામ તમે કોમેન્ટમાં જણાવી દીધું, આપણે થંબનેલ અપડેટ કરી નાખશે. એ બે ભાઈ હાલ્યા હશે. તો હાલો હેઠે જઈ હેઠે તમને દેખાડું નજારો કેવો છે ભૂતિયા બરોબર. તો તમે જોતા રહીજો. બ્લોગ જોતા રહીજો. બ્લોગ સારા લાગે બ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો આવા બ્લોગ જોવા માટે. તો હાલો આવો દાદરો છે. પહેલાં જે મેં ઊભો વિડીયો બનાવ્યો ને એ મેં નીચેથી ઉપરના બનાવ્યા હતા, હું ઉપરથી નીચે. તો હાલો મિત્રો, કેનિશભાઈ નીચે છે ઘરે જવું જ પણ હું તમને આ બંગલો પૂરેપૂરો દેખાડે બરોબર. જો આ કોમ ગાડલી પડી છે. જો ખંભાન બાટલા એવું બધું પડ્યું છે. અને જે છે વહી ગયું છે. જો પેલી બાજુ કેનિશભાઈ વિશાલભાઈ છે. જો આ એનો બીજો માણસ છે બરોબર ને આ પેલો માણસ આ બીજો માણસ આ પેલો માણસ છે. હાલો નીચે જઈને તમને દેખાડો કેવું છે. નીચે મેન વસ્તુ જોઈ રીતથી છે તમે દેખાડો. જો આ પછી છેલ્લો દાદરો. હાલો દેશી પોટલી પણ પડી છે. આ મેં રડતો તેમનો છે પણ સવારે આપણો થઈ જાય બરાબર. હવે કસરત કરે એટલે સવારે આ મજા આવે છે. જાઓ જેવી તેવું બાવણું પકડી રહેવા દીધું છે. એમ તો સારું છે. જો ઇંગ્લેન્ડ એવું બધું મેન વસ્તુ રાતે આ કોઈક આવ્યું ને આ મારો અવાજ જે છે વોઇસ છે ઇકો થાય છે. સંડાસ બાથરૂમની પણ વ્યવસ્થા છે અહીંયા. આવી બધી વસ્તુ મૂકવાનું છે. આવું બધું છે કાંક. આ પાણી ફિલ્ટરનું છે કે દાન પેટનું છે એવું કાંક છે. કોને ખબર. તો હાલો આવું કાંક છે. જો બરાબર. જો પંખીડા જવાનું બધું એનું માણસ. તો હાલો આવું કાંક જે છે એ આપણો નાનો એવો મિની બંગલો હતા, મિની બ્લોગ હતા. બ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જણાવી દઈએ. ચાલો મને તમને આ વિડીયોમાં કશું જઈને ધન્યવાદ. હાલો મળ્યા હતા મસ્ત મજાના બ્લોગમાં. બાકી બીજા બ્લોગ જો ન જોઈતા ફ્રી ગયો છે સિલેક્ટ બનાવી છે ડિસ્કશન અને ભાઈ સપોર્ટ કરજો. જો બંગલો છે. હાલો સમજવા માટે ફોટો હાલો મિત્રો જય